મહારાષ્ટ્રથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહાપે શિવફાટા રોડ ઉપર ભૂસ્ખલનથી વાહન વ્યવહાર ઠપ થયો છે। અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી માહિતી મળી રહી છે કે મહાપે શિવફાટા રોડ પર સર્વે નંબર 218/8માં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે। આ ઘટના રસ્તા પર કાદવ અને પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ વહેલી સવારે ઠપ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કે સદનસીબે અહીંયા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આ જે મુખ્ય રોડ છે મહાપે શિવફાટા રોડ, ત્યાં ભૂસ્ખલન થયું છે। જે સંરક્ષિત વનની જગ્યા હતી ત્યાંથી ભૂસ્ખલન થયું છે, તેના કારણે પથ્થરો, કાદવ, કીચડ રસ્તા પર પડ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ જે પ્રમાણે ઘટનાની જાણ વન વિભાગ અને અન્ય વિભાગોને થતાં જ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને 2 જેસીબીની મદદથી રસ્તા પર પડેલા કાદવ અને કીચડ, પથ્થરો વગેરેને હટાવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા। જે આપણે ફરીવાર જણાવી દઈએ કે મહાપે શિવફાટા રોડ છે, જ્યાં ભૂસ્ખલન થયું છે અને વહેલા સવારે ત્યાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। જો કે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી છે।